દાહોદના સંજલીમાં ભીલ સમાજનો ઐતિહાસિક નિર્ણય લગ્ન પ્રસંગોમાં 3D પર મુકાયો પ્રતિબંધ. દહેજ દારૂ અને ડીજે મુક્ત લગ્નો માટે ભીલ સમાજે તૈયાર કર્યું પોતાનું બંધારણ. મંત્રી કુબેરભાઈ ડિંડોર અને રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં સમાજ સુધારાનું નવું અભિયાન. અનાવશ્યક ખર્ચ ઘટાડી શિક્ષણ અને પ્રગતિ પર ભાર મૂકવા સમાજની સર્વસંમતિ. દાહોદ જિલ્લાના સંજલીમાં આજે ભીલ સમાજ દ્વારા એક ઐતિહાસિક અને સમાજ સુધારક પહેલ કરવામાં આવી છે. સંજલીની સરદારસિંહ કન્યા વિદ્યાલય ખાતે આયોજિત ભીલ સમાજ લગ્ન બંધારણ વર્ષ 2025 પરામર્શ મિટિંગમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો અને આર્થિક બોજને દૂર કરવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આધુનિકતાની આંધળી દોટમાં લગ્ન પ્રસંગો દેખાડા અને આર્થિક બોજનું કારણ બની રહ્યા છે. ત્યારે દાહોદના ભીલ સમાજે સમગ્ર ગુજરાતને નવી રાહ ચીંધી છે. સંજેલી ખાતે યોજાયેલી આ ખાસ બેઠકમાં રાજ્યના મંત્રી રમેશભાઈ કટારા, કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરની વિશેષ ઉપસ્થિતિમાં નવું લગ્ન બંધારણ રજૂ કરવામાં આવ્યું. આ સહિતના અનાવશ્યક ખર્ચોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સર્વસંમતિ સાધવામાં આવી છે. ઉપસ્થિત મહાનુભાવ પગલાને સમાજની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટેનું પાયાનું પગલું ગણાવ્યું છે. સામાજિક આગેવાને જણાવ્યું કે આજે ભીલ સમાજ એકત્રિત થઈ જે બંધારણ બનાવ્યું છે તે માત્ર ખર્ચ ઘટાડવા માટે નથી, પણ આવનાર પેઢીને શિક્ષણ અને સારા સંસ્કારો તરફ વાળવા માટે છે. અમે આ અભિયાનને ગામે ગામ પહોંચાડીશું. સમાજના આગેવાનો, ભાઈઓ અને બહેનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ બાબતની સાક્ષી પૂરે છે કે હવે આદિવાસી સમાજ કુરિવાજો છોડી પરિવર્તન સ્વીકારવા તૈયાર છે. જો આ રીતે દરેક સમાજ જાગૃત બને તો મધ્યમ અને ગરીબ પરિવારો દેવાના બોજમાંથી મુક્ત થઈ શકશે. એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.